બ્રેકિંગ ન્યૂઝમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે જાગૃતિ સેમિનાર અને ચિત્ર સ્પર્ધા દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક દિવસની થઈ ભવ્ય ઉજવણી. સોનાના આભૂષણોની ખરીદી વખતે BIS હોલમાર્ક સાથે HUID નંબર અવશ્ય ચકાસવો તેવું ડૉક્ટર રોનક મોદીએ જણાવ્યું હતું. HUID નંબર મોબાઈલમાં BIS કેર એપ્લિકેશન દાખલ કરીને સોનાના આભૂષણોની સાચી ગુણવત્તા સરળતાથી ચકાસી શકાય છે. ગ્રાહક જાગૃત બનવાથી સમાજ વધુ મજબૂત અને દ્રઢ બને છે, આવું ડૉક્ટર લીલાબેન સ્વામીએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે જાગૃત ગ્રાહક મંડળ પાટણ તથા શેઠ એમએન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ગ્રાહક જાગૃતિ સેમિનાર અને ચિત્ર સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગ્રાહક સુરક્ષા, ગ્રાહક અધિકારો અને ફરજો અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો હતો. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ માટે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોનો વિભાગ નવી દિલ્હી દ્વારા આ વર્ષે ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ એવું વિષયવસ્તુ નક્કી કરવામાં આવ્યું છે. આ થીમને કેન્દ્ર સ્થાને રાખી નિષ્ણાત વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ગ્રાહક સુરક્ષા સંસ્થા જાગૃત ગ્રાહક મંડળ પાટણના પ્રતિનિધિ તથા સહાયક પ્રોફેસર ડૉક્ટર રોનક મોદી, ભગીની સમાજના મંત્રીશ્રી તથા નિવૃત્ત પ્રોફેસર ડૉક્ટર લીલાબેન સ્વામી તેમજ શાળાના ઉત્સાહી આચાર્ય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર રોનક મોદીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં ગ્રાહકો સતત ઓનલાઈન અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. સરકાર દ્વારા ફરિયાદ નોંધણી અને નિવારણ માટે દાખિલ પોર્ટલ, ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થા, જાગૃતિ તથા વોટ્સએપ આધારિત સેવાઓ વિકસાવવામાં આવી છે, જેના કારણે ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિરાકરણ શક્ય બન્યું છે. તેમણે દાખિલ પોર્ટલ મારફતે ડિજિટલ ફરિયાદ નોંધણી, વર્ચ્યુઅલ હિયરિંગ અને ન્યાય પ્રાપ્તિના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. સાથે જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ કોમર્સ અને ડિજિટલ વ્યવહારો સંબંધિત ગ્રાહકો અધિકારો અંગે ખાસ માહિતી આપી હતી. ડૉક્ટર મોદીએ ખાસ કરીને સોનાના આભૂષણોની ખરીદી સમયે BIS હોલમાર્ક એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હોલમાર્ક સાથે 6 અંકનો HUID નંબર અવશ્ય ચકાસવો જોઈએ તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે BIS કેર એપ્લિકેશન દ્વારા HUID નંબર દાખલ કરી સોનાના આભૂષણોની ગુણવત્તા કેવી રીતે ચકાસી શકાય તેની સરળ પ્રક્રિયા સમજાવી, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી. ડૉક્ટર લીલાબેન સ્વામી ડિજિટલ યુગમાં વધતી ઓનલાઈન છેતરપિંડી, સાયબર ગુનાઓ અને ભ્રામક જાહેરાતો સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે જાગૃત ગ્રાહક જ છેતરપિંડીનો શ્રેષ્ઠ બચાવ છે. તેમણે વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકારો, ફરજો, બજારમાં સતર્કતા અને જવાબદાર ગ્રાહક તરીકેની ભૂમિકા અંગે સરળ અને અસરકારક ભાષામાં માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ દરમિયાન ભાગ લીધો હતો અને વક્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો. પોતાના પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવ્યા. ચિત્ર સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ ગ્રાહક જાગૃતિના સંદેશને સર્જનાત્મક રીતે રજૂ કર્યો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા કાર્યક્રમના આયોજન બદલ સંતોષ વ્યક્ત કરવા આવ્યો અને ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર માનવામાં આવ્યો.